સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. અત્યારે બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આજે ગિરનારી બની ગયા એટલે ગિરનાર રિસોર્ટમાં આવી ગયા હતા રાતે. અને આપણે પછી જંગલ સફારી માટે જતા રહ્યા હતા. તો આપણે રાતે આવ્યા હતા પેરામાઉન્ટ રિસોર્ટમાં. અને આ રિસોર્ટ એકદમ જોરદાર છે અને આપણે તમને એની ટૂર આપી દેવાના છીએ. એના ઓનરનો એકદમ સ્વભાવ પણ એકદમ મસ્ત છે. તો આ હોટલના આ રિસોર્ટની તમને ટૂર આપી દે. એકદમ ગીર ફોરેસ્ટમાં આવેલું છે અને ઓસમ આની લોકેશન છે. તો પહેલાં તમને આની ટૂર આપી દે કે કઈ રીતનો રિસોર્ટ છે. જો તમારે આવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી રહેશે. ચલો આપણે તમને ફૂલ ટૂર આપી દઈએ. આની એન્ટ્રન્સ છે અને ઓબ્વિયસલી જે રિસોર્ટ હોય આ ગીરવા ત્યાંમાં તો હોય જ છે. તો પેરામાઉન્ટ રિસોર્ટની બુકિંગ પ્લેસ છે, બુકિંગ ઓફિસ છે, જ્યાં તમે બુકિંગ કરાવી શકો છો. ઓર તમારે ઓનલાઈન બુક કરવું હોય તો ઓનલાઈન બુક પણ વેબસાઇટ પરથી અવેલેબલ છે. તો ત્યાંથી પણ તમે બુક કરી શકો છો. તો હવે આપણે તમને અહીંની ટૂર આપી દઈએ કે અહીંયા જે રૂમ છે કેવા છે. પ્લસ સ્વિમિંગ પુલ બી છે અને પ્લસ નાના છોકરાઓને મોટાને રમવા માટે સ્પોર્ટ્સ ક્લબ પણ છે. તો દેખાડી દઈએ તમને ફૂલ રિસોર્ટ. લોકેશન તો ઓસમ છે કેમ કે આવેલું છે ગીરની અંદર. તમે મારી પાછળ જે રૂમ્સ જોઈ રહ્યા છો તે વન ફેમિલી રૂમ છે. જોરદાર રૂમ છે. આપણે તમને અંદરથી પણ બતાવી દેવાના છીએ રૂમ્સ. તો હવે ઘણા બધા અહીંયા રૂમ્સ આવેલા છે, કાઉન્ટેબલ ઘણા બધા એમ. અને ભાઈ બહુ ફૂલ મોજ આવે છે ભાઈ. બધી જ રીતે રિસોર્ટ છે, એકદમ કમ્પ્લીટ છે, કશું જ આપણને ક્વેરી રહેવા નથી. અને ભાઈ રાતે આ બધા રિસોર્ટવાળા આપણને પ્રોવાઈડ કરશે ધમાલ નૃત્ય. એ તમે કહેશો તો તમારી ફરમાઈશ ઉપર એ જે અહીંના ધમાલ નૃત્ય જે કરે છે લોકો, આદિવાસી નૃત્ય, એ અહીંયા કરવામાં આવશે. અને એ પણ બહુ એન્જોયેબલ છે, જે આપણે વિડીયોમાં લાસ્ટમાં મૂક્યું છે. આ સ્પોર્ટ્સ એરિયા છે. બધી સાઈડ રૂમ જ છે રૂમ્સ. આ જે રૂમ્સ તમને દેખાય છે એ 2 ફ્લોર છે, ડબલ ફ્લોર. પછી તમને સ્વિમિંગ પુલ લાસ્ટમાં બતાવી દઈએ છીએ. ગાર્ડન બી બહુ મસ્ત છે. અને આ છે જ્યાં છે 2 ફ્લોર. અને ભાઈ તમે લોકેશન જોઈ રહ્યા છો, ઓસમ છે. આ બધા રૂમ્સ છે જે ડબલ ફ્લોરવાળા છે. અને એની જોડે તમને મળી જાય છે ગાર્ડન. તો ગાર્ડન તમને દેખાડી દે. પહેલાં તમને દેખાડી દે કે પ્લેઇંગ પ્લેસ કયું છે. અને ભાઈ એક નંબર પ્લેઇંગ પ્લેસ આમને બનાવ્યું છે. એકદમ કેમ્પિંગ સાઇડ ઉપર આવી ગયો ને એમ જ લાગે તમને. આપણે થોડા ચડીને જોઈ લઈએ, ઉપરથી તમને બતાવી દઈએ છીએ. તો આ રીતની કેમ્પિંગ આપણે તો બીક લાગે છે એટલે આપણે જતા નહીં સ્પોટમાં. પણ નાના છોકરાઓ હોય કે જે એડવેન્ચરના શોખીન હોય તેમને મજા આવશે. અને જૂના પેલા ચલો તમને પહેલાં ગાર્ડન બતાવી દીધું.
एकदम बड़ा सा गार्डन है जहाँ पे रात को धमाल नृत्य प्ले होने वाला है और वो एकदम ऑसम चीज़ है, बहुत मज़ा आने वाला એટલે જોરદાર મજા આવી જવાની છે, એકદમ મજા। અને આ ગાર્ડન તમે જોઈ રહ્યા છો કેટલું મોટું અને અહીંથી જે વ્યૂ આવે છે આ એક આ બાજુ બધી રૂમો ચાલુ થાય તે છે ગ્રાઉન્ડમાં। અને હવે તમારી અને મારી બધાની ફેવરેટ વસ્તુ એ તમને દેખાડવાના છીએ, જે છે સ્વિમિંગ પૂલ। તો ગાર્ડનથી બહાર આવીને જ આવી જાય છે તરત આપણો સ્વિમિંગ પૂલ। તો આપણે કાલ સ્વિમિંગ પૂલમાં જે મોજ કરી હતી એક નંબર હતી અને એનો વિડીયો પણ આપણે આની અંદર એડ કર્યું છે। બહુ મજા આવી હતી ભાઈ। સ્વિમિંગ પૂલ છે, સામેની સાઈડ છે, થોડો ડીપ નથી, આ બાજુ છે બહુ મસ્ત ડીપ છે। અને તમે કહેશો તો આજે પાણીની રેન્જ છે એ ઓછી પ્લસ કરી શકે છે। જો તમારા સ્વિમર હોય તો આની લેન્થ એ વધારી શકે છે, અને જો તમને ના આવડતું હોય તરતા બધા ઘરના હોય તો ઓછી પણ કરી શકે છે। અને બાકી ઓસમ રિસોર્ટ છે। જો મારે રેટિંગ આપવાનું હોય 5માંથી તો હું 5 આપી શકું, એટલો જોરદાર રિસોર્ટ છે, એટલો જોરદાર। અને જો તમારે રિસોર્ટ વિઝિટ કરવો હોય અથવા બુક કરવો હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી કરી શકો છો, પ્લસ અહીંયા આવીને પણ કરી શકો છો। તો હવે લાસ્ટ હવે તમને આપણે ટૂર આપી દઈએ રૂમ ઇનસાઇડથી કેવો છે એની। તો રૂમ ટૂર ઇનસાઇડ પહેલાં તો બહાર આટલું ઓસમ લોકેશન છે, અહીં મિની ગાર્ડન તમને મળી જાય છે અને જોડે અહીંયા શેર આપવામાં આવે છે, પ્લસ હવે તમને રૂમની ઇનસાઇડની ટૂર આપી દઈએ। પણ લાઇટિંગ શું રૂમ છે જોઈ લો, આ રૂમ છે જો થોડો આપણે વેરીફાઈ કરી નાખ્યો। Gol gol.